ભારતીય નેવીમાં આજે એટલે કે 1 જુલાઈ 2025 એક નવું યુદ્ધ જહાજ સામેલ થવા જઈ રહ્યું છે. આ યુદ્ધ જહાજનું નામ છે INS તમાલ. રશિયામાં તૈયાર થયેલા આ 3900 ટન વજનના INS તમાલને રશિયાના કાલિનિનગ્રાદ શહેરમાં કમિશન કરવામાં આવશે. હવે હું તમને આ જહાજ સાથે જોડાયેલ બે મહત્વની વાત ઝડપથી જણાવી દઉં. એક તો આનું નામ કેમ તમાલ છે અને બીજું આનાથી ભારતીય નેવીને શું ફાયદો થવાનો છે. તો INS તમાલનું નામ પૌરાણિક કથાઓમાં દેવરાજ ઇન્દ્રની શક્તિશાળી તલવાર તમાલ પરથી પ્રેરિત છે. આ યુદ્ધ જહાજનો લોગો રામાયણના મહાન યોદ્ધા જામવંત અને રશિયન ભૂરા રીંછના એક અનોખા સંયોજનથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. હવે મુખ્ય વાત, INS તમાલ પર 250 થી વધુ સૈનિકો તૈનાત છે જેમણે રશિયાના કઠોર શિયાળામાં સખત તાલીમ લીધી છે. આ સૈનિકો કોઈ પણ પરિસ્થિતિમાં યુદ્ધ માટે તૈયાર હોય છે. આ યુદ્ધ જહાજ 125 મીટર લાંબુ અને 3900 ટન વજન ધરાવે છે. તે 30 નોટથી વધુ ઝડપે સમુદ્રમાં દુશ્મન તરફ આગળ વધી શકે છે. INS તમાલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે. આ યુદ્ધ જહાજ 100 મીમીની અત્યાધુનિક બંદૂક અને સબમરીન વિરોધી રોકેટથી સજ્જ છે. INS તમાલમાં હેલિકોપ્ટર ઓપરેશનની સુવિધા પણ છે. INS તમાલ ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને નેટવર્ક આધારિત લડાઈ ટેકનોલોજીથી બિલકુલ સજ્જ છે. તો આ હતી INS તમાલ વિશેની મહત્વની જાણકારી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.